આપણે આજે અમારા સમાજની એક નવી વિડિયો લઈને આવ્યા છીએ. આ વિડિયોમાં આપણે હાલમાં ચાલી રહેલા પવિત્ર મુહર્રમ માસ નિમિત્તે અમારા સમાજમાં 10મી મુહર્રમના દિવસે બનતા ખીચડાના નિયાજ વિશે માહિતી આપીશું. અમારા કાણુદર ગામમાં મુસ્લિમ સમાજના વિવિધ પંથો વસે છે. મુહર્રમ માસ દરમિયાન નિયાજનું આયોજન કરે છે. 10મી મુહર્રમના દિવસે પરંપરાગત રીતે ખીચડાનું નિયાજ તૈયાર કરવામાં આવે છે. આ ખીચડો માત્ર એક વાનગી નથી, પરંતુ સેવા, એકતા, ભાઈચારા અને પરંપરાનું પ્રતીક છે. તો મિત્રો, ચાલો હવે જોઈએ કે અમારા સમાજમાં પરંપરાગત રીતે 10મી મુહર્રમનું ખીચડાનું નિયાજ કેવી રીતે બનાવવામાં આવે છે. લોકવાયકા મુજબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત બાદ ખૈમામાં રહેલા બાળકો અને મહિલાઓ ભૂખ્યા અને તરસ્યા હતા. તે સમયે બીબી સકીનાએ પોતાની ફઈ બીબી ઝૈનબ અલૈહિસ્સલામ પાસે ખાવાની માંગણી કરી. બીબી ઝૈનબ અલૈહિસ્સલામ એ બાળકો માટે અલ્લાહ પાસે દુઆ કરી. કહેવાય છે કે તેમણે એક ખાલી વાસણમાં 7 માટીના કાંકરા મૂક્યા અને નમાઝ અદા કરીને અલ્લાહ પાસે મદદ માંગી. લોકમાન્યતા અનુસાર જ્યારે તેમણે તે વાસણ ખોલ્યું ત્યારે તેમાં 7 પ્રકારના ધાન્યથી બનેલો ખીચડો જોવા મળ્યો. આ જ લોકમાન્યતાને આધારે આજે પણ ઘણા સમાજોમાં 10મી મુહર્રમના નિયાજમાં 7 પ્રકારના ધાન્યનો ઉપયોગ કરીને ખીચડો બનાવવાની પરંપરા જળવાઈ રહી છે. બીજી તરફ અમારા સમાજના વડીલ મોહમ્મદ કાકા પટેલ છેલ્લા અંદાજે 20 વર્ષથી ખીચડાના નિયાજ માટે મસાલો બનાવવાની સેવા આપી રહ્યા છે. આજે પણ તેઓ જવાનોને માર્ગદર્શન આપી રહ્યા છે કે પરંપરાગત રીતે મસાલો કેવી રીતે તે તૈયાર કરવો. તમે વિડીયોમાં જોઈ શકો છો કે મોહમ્મદ કાકાની સૂચના પ્રમાણે સમાજના યુવાનો અને બાળકો મોટી કડાઈમાં સૌપ્રથમ તેલ ગરમ કરે છે. ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરવામાં આવે છે અને ડુંગળી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સતત તળવામાં આવે છે. આ પ્રક્રિયા ખીચડા માટે હાજર તમામ લોકો માટે નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં મસાલા પાવ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેના માટે સૌપ્રથમ પાવને વચ્ચેથી કાપવામાં આવે છે. ત્યારબાદ તેમાં તૈયાર કરેલો સ્વાદિષ્ટ મસાલો ભરીને ગરમાગરમ મસાલા પાવ તૈયાર કરવામાં આવે છે. હવે ડુંગળી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ તેમાં લસણ ઉમેરીને સારી રીતે પકવવામાં આવે છે, જેથી તેની કાચી સુગંધ સંપૂર્ણપણે દૂર થઈ જાય. ત્યાર પછી તેમાં લીલા મરચાં ઉમેરવામાં આવે છે અને તમામ સામગ્રીને સારી રીતે ચડાવવામાં આવે છે. આ રીતે ધીમે ધીમે મસાલો તૈયાર થાય છે, જે ખીચડાના નિયાજને તેની અનોખી સુગંધ અને સ્વાદ આપે છે. 7 પ્રકારના ધાન્ય હવે ધીમે ધીમે ફૂટવા લાગ્યા છે. આ તબક્કે ધાન્ય સારી રીતે ચડી રહ્યા છે, જે ખીચડાને યોગ્ય બનાવટ અને સ્વાદ આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આગળની પ્રક્રિયામાં આ ધાન્ય હવે મસાલો લગભગ 75% જેટલો તૈયાર થઈ ગયો છે. આ તબક્કે તેમાં મીઠું, હળદર અને લાલ મરચું પાવડર જેવા મસાલા પાણીમાં ઓગાળીને કડાઈમાં ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરીને ધીમા તાપે પકવવામાં આવે છે, જેથી દરેક મસાલો એકરસ થઈ જાય અને તેનો સ્વાદ તથા સુગંધ સારી રીતે ખીલી ઉઠે. આ રીતે પરંપરાગત રીતથી ખીચડાના નિયાજ માટેનો સ્વાદિષ્ટ મસાલો તૈયાર કરવામાં આવે છે. હવે 7 પ્રકારના ધાન્ય પણ સારી રીતે ચડી ગયા છે અને મસાલો પણ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. હવે સૌથી મહત્વપૂર્ણ તબક્કો શરૂ થાય છે, એટલે કે ધાન્ય અને મસાલાને એકસાથે ભેગા કરવાનો. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કડાઈમાં તૈયાર થયેલો મસાલો મોટા ટોપમાં કાઢીને દરેક ડેગમાં જરૂરી માપ પ્રમાણે ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તમામ ડેગમાં મસાલો અને ધાન્યને
સારી રીતે ભેરવવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ કામમાં સમાજના યુવાનો અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાય છે. લાંબા અને ભારે કડછાની મદદથી તેઓ સતત ખીચડાને હલાવતા રહે છે, જેથી મસાલો દરેક દાણામાં સરખી રીતે ભળી જાય અને ખીચડો એકસરખો, સ્વાદિષ્ટ અને સુગંધિત બને. આ દ્રશ્ય સમાજની એકતા, સહકાર અને સેવાભાવ. હવે ખીચડો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. હવે તેમાં છેલ્લો અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો આવે છે, એટલે કે ઘીનો તડકો. તમે વિડીયોમાં જોઈ શકો છો કે પરંપરા મુજબ દરેક ડેગમાં માપસર ઘીનો ગરમાગરમ તડકો આપવામાં આવી રહ્યો છે. આ તડકાથી ખીચડામાં અદ્ભુત સુગંધ અને સ્વાદ ઉમેરાય છે અને તેની તૈયારી પૂર્ણ થાય છે. આ રીતે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 10મી મોહરમનું ખીચડાનું નિયાજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે, જે બાદ તેને દુઆ સાથે સમાજના તમામ લોકોમાં પ્રેમ, ભાઈચારા અને સેવાની ભાવના સાથે વહેંચવામાં આવે છે. મિત્રો, આ રીતે અમારા સમાજમાં દર વર્ષે 10મી મોહરમનું ખીચડાનું નિયાજ તૈયાર કરવામાં આવે છે. નિયાજ તૈયાર થયા બાદ અમારી પરંપરા મુજબ મજલિસ યોજાય છે, જેમાં કરબલાના શહીદોની યાદમાં દુઆ અને ફાતેહા કરવામાં આવે છે. ત્યારબાદ આ નિયાજ તમામ મોમિનોને પ્રેમ, ભાઈચારા અને એકતાની ભાવના સાથે પીરસવામાં આવે છે. અમારા સમાજની એક સુંદર પરંપરા એ પણ છે કે આ નિયાજમાંથી 2 ડેગ જરૂરિયાતમંદ લોકોમાં તકસીમ વહેંચણી કરવામાં આવે છે, જેથી સેવાનો અને માનવતાનો સંદેશ વધુ વ્યાપક બને. આશા છે કે તમને અમારા સમાજની આ પરંપરા અને 10મી મોહરમના નિયાજ વિશેની માહિતી પસંદ આવી હશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ સમાજ અને પરંપરા સાથે જોડાયેલી વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ખુદા હાફિઝ.